ક્વેશ્ચન નંબર 11 ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટનાની આઇન્સ્ટાઈનની સમજૂતી આપો. મિત્રો 3 કે 4 માર્કમાં અગત્યની થિયરી છે, બરાબર તૈયાર કરજો. ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટનાની આઇન્સ્ટાઈનની સમજૂતી શું છે આ પ્રશ્ન સમજો બરાબર. તો ફોટોઇલેક્ટ્રિક અસરના આપણે 3 અગત્યના પરિણામ જોયા. જે ઇલેક્ટ્રોન છે ઉત્સર્જાય છે એની ઉર્જા કોની પર આધાર રાખે? આવૃત્તિ પર. આવો જ્યાં વી લખેલો છે, આવું પાંખ્યું વાળેલું છે સ્મોલમાં, અહીંયા આપણે મ્યુ વાંચીશું, એચ મ્યુ. અહીંયા આવૃત્તિની સંજ્ઞા એફ નથી લીધી ટેક્સ્ટબુકમાં, એની જગ્યાએ મ્યુ લીધેલી છે, આવૃત્તિ છે, યાદ રાખજો. અને કેપિટલ વી જ્યાં હોય એ વોલ્ટેજ છે. તો 3 પરિણામો આપણે એમ કહીએ કે ઉર્જા કોની પર આધાર રાખે છે? આવૃત્તિ પર. જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે કોની પર આધાર રાખતી હતી? તીવ્રતા ઉપર, લિનાર્ડના પ્રયોગમાં. અને જે ઇલેક્ટ્રોન છે તાક્ષણિક 10⁻⁹ સેકન્ડમાં ઉત્સર્જાતો હતો. તો તરંગવાદ તો નિષ્ફળ ગયું. એટલે આની સ્પષ્ટ સમજૂતી આ ત્રણેય ઘટનાની કોણે આપી? સૌથી પહેલા આઇન્સ્ટાઈનને. મિત્રો આઇન્સ્ટાઈનને જે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું એ આ થિયરી માટે મળેલું હતું. ઈ બરાબર આમ નોર્મલી આઇન્સ્ટાઈન ઈ બરાબર mc² માટે જાણીતો છે, પણ એને એ સૂત્ર માટે નોબેલ પ્રાઇઝ મળેલું નહોતું. એને ફોટો ઇલેક્ટ્રિક અસરની આ થિયરી માટે નોબેલ પ્રાઇઝ મળેલું હતું. તો જો એ શું એ સમજાવેલું છે એ સમજો. અહીંયા તમને સ્પષ્ટ કરી દો કે સંખ્યા તીવ્રતા પર કઈ રીતે આધાર રાખે, આ બાબત અહીંયા સમજાવતો નથી. તમને આ 2 બાબતની સમજૂતી આપું છું, એ પછીની થિયરીમાં આપીશ. તો જો આઇન્સ્ટાઈનની ધારણા શું હતી? તો આઇન્સ્ટાઈને સૌથી પહેલા વિદ્યુત ચુંબકીય વિકિરણવાદ બરાબર અનુસાર સાબિતી આપી અને એવું કીધું કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન વિકિરણમાંથી ઉર્જાના સતત શોષણને લીધે થતું નથી. બરાબર. આઇન્સ્ટાઈને શું કીધું કે વિદ્યુત ચુંબકીય વિકિરણવાદ લીધો. એણે વિકિરણને વિદ્યુત ચુંબકીય વિકિરણ કીધું અને એ થિયરીને આધારે એણે આ ઘટનાની સાબિતી આપી. સતત શોષણને લીધે થતું નથી એનો અર્થ શું થયો? બરાબર કે ઉર્જા છે એક ધારી શોષતું નથી, બરાબર, ટુકડે ટુકડે શોષે છે. અથવા તો એમ કહેવાય કે એને જરૂરી ઉર્જા, જોઈતી ઉર્જા મળશે, બરાબર, તો એ બધી લઈ લેશે અથવા બિલકુલ નહીં લે. બરાબર. જેમ તમે એમ સમજો કે તમે કોઈ ફ્લેટ ખરીદવા જાઓ છો, બરાબર, તો તમે એના પેમેન્ટ 2 રીતે આપી શકો. કાં ફૂલ પેમેન્ટ આપો, 50 લાખનો ફ્લેટ છે તો 50 લાખ પૂરા આપી દો, અથવા ઇન્સ્ટોલમેન્ટમાં આપો, એક શક્યતા છે. પણ જ્યાં સુધી પૂરું પેમેન્ટ નહીં મળે ત્યાં સુધી તમને ફ્લેટની ચાવી મળવાની નથી. એમાં ઇલેક્ટ્રોન પણ એવા છે કે માની લો એને 10 જૂલ ઉર્જાની જરૂર છે ઉત્સર્જાવા માટે, બરાબર, એ બહુ વફાદાર છે. તો એ 10 જૂલ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ઉત્સર્જાવાના નથી. 10 જૂલ હશે તો બધી લઈ લેશે, નહીંતર લેશે નહીં. કંઈક આવી ખાસિયત ધરાવે છે, એટલે અસતત છે. હવે એણે ઉત્સર્જન માટે સાદી ગણતરી ધ્યાનમાં લીધી. એણે શું કીધું કે ઇલેક્ટ્રોન છે વિકિરણના hની ઉર્જાના ક્વોન્ટમનું શોષણ કરે છે અને વર્ક ફંક્શન જેટલી ઉર્જા ઉત્સર્જાવામાં ખર્ચી નાખે છે. એટલે આનો અર્થ શું કે ફોટો ઇલેક્ટ્રિક ઘટનામાં એણે ઉર્જા સંરક્ષણનો નિયમ યુઝ કર્યો. કે શું થશે કે જો આપણી ઘટનામાં એવું છે કે ફોટોન જે લાઇટ છે એ એનર્જી લઈને આવે છે, પ્રકાશ એનર્જી, વિકિરણ એનર્જી લઈને આવે છે, તો અને ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જા એમાંથી શોષી લેશે. એને ઉત્સર્જાવા માટે જેટલી ઉર્જા છે લઈ લેશે અને બાકીની ઉર્જા સાથે એ ઉત્સર્જાવાના છે. એક આપણે ઉદાહરણ લઈએ તો તમને વધારે ખ્યાલ આવે કે માની લો ફોટોનની ઉર્જા આપણે hν વડે દર્શાવીએ છીએ. ફોટોનની ઉર્જા hf અથવા hν સૂત્ર છે, બરાબર. માની લો જે ધાતુ છે એનું વર્ક ફંક્શન 10 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એટલે ઉત્સર્જાવા મિનિમમ કેટલી એનર્જી જોઈશે ઇલેક્ટ્રોનને? 10 eV. હવે માની લો ફોટોન 15 eV એનર્જી લઈને આવ્યો. ફોટોનની ઉર્જા hν કેટલી ધારી? 15 eV લઈને આવ્યો. તેમાંથી 10 તો એને ખર્ચાઈ જવાની છે, ઉત્સર્જાવા માટે વપરાઈ જવાની છે. તો બાકી બચી કેટલી? 5. એ કયા સ્વરૂપે હશે? ગતિ ઉર્જા સ્વરૂપે, મહત્તમ ગતિ ઉર્જા સ્વરૂપે. એટલે આટલી ગતિ ઉર્જા સાથે એ શું થશે? ઉત્સર્જન થશે. એટલે આપણું ઉર્જાનું સંરક્ષણ આવું થયું કે 15 માંથી 10 ખર્ચી નાખી ઉત્સર્જાવા માટે અને 5 જેટલી મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર આવશે. એટલે જો આને આઇન્સ્ટાઈને સમીકરણ સ્વરૂપે લખવું હોય તો તમે આમ લખી શકો
કે કે મેક્સિમમ કેટલું થશે, મહત્તમ ગતિ ઉર્જા કેટલી થશે, તો 15 માઇનસ 10, એનો એચ મ્યુ માઇનસ 50. એટલે આ સમીકરણ તમે લખી શકો. બરાબર. એચ મ્યુ એટલે ફોટોન, જે ફોટોન આપાત કર્યો એની ઉર્જા, એમાંથી વર્ક ફંક્શન જેટલી બાદ ગઈ, બરાબર બચી કેટલી, મહત્તમ ગતિ ઉર્જા. જો તમને એમ થાય કે અહીંયા ગતિ ઉર્જા કેમ, મહત્તમ ગતિ ઉર્જા કેમ, તો સીધી વાત છે કે વર્ક ફંક્શન મિનિમમ એનર્જી છે, તો આ બે પદ બાદબાકીમાં છે, તો આ પદ મિનિમમ છે, તો આ પદ કેવું આવશે, મેક્સિમમ. એટલે કે મેક્સિમમ બરાબર એચ મ્યુ માઇનસ શું થયું, 50. હવે આને આગળ વિસ્તારીએ તો જો કે મેક્સિમમ એટલે શું થાય, EV0 બરાબર એચ મ્યુ માઇનસ 50. બધા પદને E વડે ભાગી નાખું તો અહીંયા થયું V0, અહીંયા થયું H બાય E મ્યુ, અહીંયા થયું 50/E. હવે આનું અર્થઘટન કાઢીએ તો સૌથી પહેલાં આ જે 3 સમીકરણ છે, કોઈ પણને તમે ગણી શકો, એને તમે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ તરીકે કહો છો. આઇન્સ્ટાઈનનું સમીકરણ કહો અથવા તો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહેવાય. હવે એનું અર્થઘટન કરીએ તો જો અહીંયા આ સમીકરણ તમે ધ્યાનથી જુઓ તો એ કેવું છે, y બરાબર mx પ્લસ c સ્વરૂપનું છે. બરાબર. આપણું સુરેખાનું સમીકરણ છે y બરાબર mx પ્લસ c, જ્યાં y તરીકે શું છે, v0, m ઢાળ હોય એ કેટલો છે, h બાય e, x તરીકે શું છે, મ્યુ, અને અચળાંક c કેટલો છે, 50/E. તો સમીકરણ પરથી સ્પષ્ટ કહી શકાય, બરાબર, કે અહીંયા પહેલાં તો વક્ર કેવો મળશે, સુરેખા. કોનો, y વિરુદ્ધ x નો આલેખ સુરેખાનું સમીકરણ છે, એટલે વક્ર કેવો મળશે, સુરેખા. એટલે કોનો, v0 વિરુદ્ધ મ્યુનો, v0 વિરુદ્ધ મ્યુ, y અને x તમે વિચારો તો આ વક્ર કેવો છે, સુરેખા છે, જેનો ઢાળ કેટલો છે, h બાય e. બરાબર. તો અને બીજું એમ કહી શકાય કે મેક્સિમમ છે એ મ્યુ પર રેખીય રીતે આધાર રાખે છે. તમે જો અહીંયા કે મેક્સિમમ અને મ્યુ જોઈ લો તો અહીંયા y બરાબર mx પ્લસ c વિચારી શકાય. એટલે કે મેક્સિમમ અને મ્યુ એનો સંબંધ કેવો છે, સુરેખા છે. એટલે કે મહત્તમ ગતિ ઉર્જા કોની પર આધાર રાખે છે, આવૃત્તિ પર. અહીંયા તીવ્રતાની કોઈ વાત નથી, અહીંયા કે તીવ્રતા આયા આવતી નથી, એટલે તીવ્રતા પર આધાર રાખતું નથી. એનો અર્થ આપણી આ બાબત ઉર્જા આવૃત્તિ પર આધાર રાખે છે, એના દરેક પોઈન્ટ આ સમીકરણમાં સ્પષ્ટ થઈ ગયા. બરાબર. તમે જોઈ લો કે v0 વિરુદ્ધ મ્યુ, આગળ આપણે થિયરીમાં શીખાતા કે આ સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ, બરાબર, આવૃત્તિનો આલેખ હતો, તો એ સુરેખા હતો, તો એ આલેખ અહીંયા સ્પષ્ટ થઈ ગયો, ઢાળ એ તમને મળી ગયો. બરાબર. અને તમે એમ કહેતા હતા ગતિ ઉર્જા આવૃત્તિ પર આધાર રાખે, તીવ્રતા પર નહીં, તો એ આ સમીકરણ સ્પષ્ટ કરે છે. એટલે આ દરેક બાબત, બરાબર, પહેલી બાબત આઇન્સ્ટાઈનથી સ્પષ્ટ થઈ ગઈ. હજી તમે એવું કહી શકો છો, બરાબર, આ શરતો તમે એમ બોલો છો કે એચ મ્યુ ગ્રેટર દેન, ફોટો ઇલેક્ટ્રિક અસર ક્યારે પોસિબલ બને, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ફક્ત ક્યારે બને કે આવૃત્તિ કેટલી હોવી જોઈએ, ફોટોનની ઉર્જા કેટલી હોવી જોઈએ, વર્ક ફંક્શન કરતાં વધુ, અથવા વોલ્ટેજ આવૃત્તિ કેટલી હોવી જોઈએ, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ. અહીંયા ખોટું છે. f ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેટલું હોવું જોઈએ, f0. એટલે આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોય, અથવા ફોટોનની એનર્જી વર્ક ફંક્શન કરતાં વધુ હોય, તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર શક્ય બને. તો જો આ સમીકરણમાં તમે જોઈ લો કે અહીંયા આપણું કે મેક્સિમમ ઓલવેઝ ધન જ હોવાનું છે. બરાબર. આપણું સમીકરણ છે કે મેક્સિમમ બરાબર એચ મ્યુ માઇનસ 50. તો આ કે મેક્સિમમ એનર્જી છે, મહત્તમ ગતિ ઉર્જા છે, તો ગતિ ઉર્જા ધન જ હોવાની. તો આ સાઈડ ધન ક્યારે બને, તો આ એચ મ્યુ ગ્રેટર દેન શું હોવું જોઈએ, 50 હોવું જોઈએ. બરાબર. અથવા આ સ્ટેપમાંથી તમે એવું વિચારો તો તમને મળશે કે f0 ગ્રેટર દેન કેટલું, f ગ્રેટર દેન કેટલું હોવું જોઈએ, f0, કે જે વિકિરણ છે એની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિથી વધારે હોવી જોઈએ, તો જ ઉત્સર્જન થાય. બરાબર. એટલે આ બાબત આપણી સ્પષ્ટ થઈ ગઈ. પછીની બાબત એમ છે કે ભાઈ આપણે એમ કીધું કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેવું છે, તાક્ષણિક. કેમ તાક્ષણિક છે, તો આઇન્સ્ટાઈનની પહેલી જ ધારણા આપણે જોઈ કે પ્રકાશના શોષણની પ્રક્રિયા કેવી છે, તાક્ષણિક છે. આપણે કીધું કે ઇલેક્ટ્રોન જરૂરી ઉર્જા મળશે એટલે
ઇન્સ્ટોલમેન્ટમાં ને બધી એકસાથે જ લઈ લેશે. જરૂરી હશે તો બધી શોષી લેશે અને જો થોડી કંઈ ઓછી હશે તો બિલકુલ નહીં શોષે. બરાબર. એટલે એનર્જી ફાસ્ટ તરત જ બધી ગ્રહણ કરી લે છે. એટલે એનું ઉત્સર્જન કેવું મળે છે? તાક્ષણિક મળે છે. એટલે 2 પોઈન્ટ આપણા આ થિયરીમાં સ્પષ્ટ થયા કે ઉર્જા આવૃત્તિ પર આધાર રાખે, એના આલેખને સોલ્વ થઈ ગયા અને એનું ઉત્સર્જન કેવું છે? તાક્ષણિક છે. હવે એક બાબત જે બાકી રહી કે સંખ્યા છે એ તીવ્રતા પર આધાર રાખે, એ પછીની થિયરીમાં જોઈએ. હવે આઈન્સ્ટાઈનની પછીની હકીકત એટલે ક્વેશ્ચન 12 તો એવું છે કે આપાત પ્રકાશની તીવ્રતા વધતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે, તે ફોટોનવાદને આધારે સમજાવો. બરાબર. લિનાર્ડના પ્રયોગમાં જોયું કે જેમ જેમ તીવ્રતા વધે એમ ફોટોઇલેક્ટ્રિક કરંટ શું થાય? વધે. તો આઈન્સ્ટાઈને આ બાબત કઈ રીતે સ્પષ્ટ કરી? સમજો. તો પહેલા તમને તીવ્રતા શું છે એ ખબર હોવી જોઈએ. તો જો તીવ્રતાનું સૂત્ર શું છે? ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ સમય. બરાબર. તીવ્રતા એટલે ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ સમય. આના પરથી તમે વ્યાખ્યા બનાવો. જો છેદ એકમ લઈ લો તો ક્ષેત્રફળ અને સમય એકમ લઈ લઈએ તો વ્યાખ્યા શું બને કે ભાઈ એકમ ક્ષેત્રફળની સપાટી છે, એકમ સમય છે, એના ઉપર જે ઉર્જા આપાત થાય છે એને જ શું કહીશું? તીવ્રતા. એટલે તીવ્રતાની વ્યાખ્યા શું? પદાર્થની એકમ ક્ષેત્રફળની સપાટી પર એકમ સમયમાં આપાત થતા ફોટોનની ઉર્જાને શું કહેવાય? વિકિરણ તીવ્રતા. તો એકમ ક્ષેત્રફળની સપાટી પર એકમ સમયમાં આપાત થતી ઉર્જા એટલે તીવ્રતા. અથવા સૂત્ર આમે લખાય I બરાબર ઉર્જાનું સૂત્ર છે NHF. જો એક ફોટોન હોય, આપણી પાસે એક ફોટોન હોય, એની ઉર્જાનું સૂત્ર શું છે? HF અથવા ટેક્સ્ટબુકની સંજ્ઞા પ્રમાણે hν. બરાબર. એક ફોટોનની HF. તો માની લો આપણી પાસે ધાતુની સપાટી છે, એની પર તો અસંખ્ય ફોટોન આપાત થતા હશે. તો ધારો કે n ફોટોન આપાત થઈ છે. તો n ફોટોનની એનર્જી કેટલી થાય? NHF. ક્ષેત્રફળ a છે, સમય t છે, તો તીવ્રતા બનશે I. એટલે I નું સૂત્ર છે NHF/AT. તો આવું એક તીવ્રતા આપણને ખ્યાલ આવે. હવે આપણે વિચારીએ કે માની લો તીવ્રતા હું વધારું છું તો શું થશે? તો એકમ ક્ષેત્રફળ પર આપાત થતા ક્વોન્ટમની સંખ્યા અથવા ફોટોનની સંખ્યા એ વધવાની છે. જો તમે જો અહીંયા I અને n વચ્ચેનો સંબંધ શું છે? તો તમે લખી શકો I ચલે છે n. n શું હતું? નંબર ઓફ ફોટોન્સ. કેટલા ફોટોન્સ આપાત થયા? તો ફોટોનની સંખ્યા તીવ્રતાના સમપ્રમાણમાં છે. એનો અર્થ શું? જેમ તમે વધુ તીવ્ર પ્રકાશ આપાત કરશો એમ ફોટોન્સ શું થશે? વધશે. અને જો વધુ ફોટોન્સ હશે તો ફોટોન શોષીને જ ઇલેક્ટ્રોન ઉત્સર્જાવાના છે. એટલે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું થાય? વધશે. બરાબર. એટલે જો સાબિત થઈ ગયું કે તીવ્રતા વધે, બરાબર, જો તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. એકવાર પાછું કહું, તીવ્રતા વધશે તો આપાત ફોટોનની સંખ્યા વધશે અને તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં કઈ રીતે હોય છે એ આઈન્સ્ટાઈને આ તીવ્રતાની વ્યાખ્યાને આધારે સમજાવ્યું. ક્વેશ્ચન નંબર 13. ફોટોન એટલે શું? ફોટોનને વાસ્તવિક કણ ગણી શકાય? સમજાવો. બરાબર. ફોટોન એવો એક શબ્દ છે. આપણે આઈન્સ્ટાઈનની સમજૂતીમાં ફોટોનવાદ એવો શબ્દ વાપરો. બરાબર. આઈન્સ્ટાઈને પ્રકાશ ફોટોનનો બનેલો છે એવું કીધું. બરાબર. તો એને વાસ્તવિક કણ ગણી શકાય એવી વાત છે. તો પહેલાં તો શું ફોટોન છે સ્પષ્ટ કરી લઈએ. તો જો પ્રકાશનો કણ, પ્રકાશને આપણે કણ સ્વરૂપે ધારીએ છીએ, તો પ્રકાશનો HF ઉર્જાનો ક્વોન્ટમ, ક્વોન્ટમ એટલે કણ, બરાબર, HF ઉર્જાનો જથ્થો, એને આપણે શું કહીશું? ફોટોન. પ્રકાશના કણને ફોટોન કહીએ છીએ અથવા એ HF, એક ફોટોનની એનર્જી કેટલી? HF. એટલે HF ઉર્જાના ક્વોન્ટમ અથવા જથ્થાને શું કહેવાય? ફોટોન કહેવાય. હવે તમે એને આધારે એવું કહી શકો કે ફોટોઇલેક્ટ્રિક અસરમાં પ્રકાશ જ્યારે ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા કરે છે ત્યારે હકીકતમાં એ કોની સાથે આંતરક્રિયા કરે છે? HF ઉર્જાના ક્વોન્ટમ અથવા ફોટોન સાથે આંતરક્રિયા કરે છે. આપણે એમ કહીએ ફોટોઇલેક્ટ્રિક અસરમાં કે પ્રકાશ હકીકતમાં કોની પ્રક્રિયા થાય છે?
તો ભાઈ પ્રકાશ છે એ સપાટી પર પડે છે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે. તો તમે એમ કહી શકો કે પ્રકાશ અને ઇલેક્ટ્રોનની આંતરક્રિયા થાય છે. અથવા તમે એમ કહી શકો કે પ્રકાશ એટલે HF ઉર્જાનો ફોટોન. તો કોની આંતરક્રિયા થાય? HF ઉર્જાના ફોટોન અને ઇલેક્ટ્રોનની આંતરક્રિયા થાય છે. એવું તમે બોલી શકો. બરાબર. એટલે ફોટોન અથવા પ્રકાશ એનો બંધારણીય ઘટક છે એવું કહી શકાય. હવે બીજો વાત એવી છે કે ફોટોનને વાસ્તવિક કણ ગણી શકાય. કે તમે એમ કહો છો કે પ્રકાશ છે એ ફોટોન નામના કણનો બનેલો છે, તો આ ફોટોન છે ખરેખર છે એ વાસ્તવિક કણ છે કે માત્ર કલ્પના છે થિયરી સમજાવવા માટે? બરાબર. તો પહેલા સ્પષ્ટ સમજો કે વાસ્તવિક કણ શું છે. તો વાસ્તવિક કણ એટલે તમે વ્યવહારમાં જે કોઈ પણ કણ અથવા દ્રવ્યો જોઉં છું, દ્રવ્યનો કણ. કેવો કણ? કે ભાઈ કોઈ પણ દ્રવ્ય છે, કોઈ પણ ખરેખરો કણ છે, એને હંમેશા દળ હોય, એ ઉર્જા ધરાવતો હોય, એ વેગમાન ધરાવતો હોય. બરાબર. તો વાસ્તવિક કણ આ બધા ગુણધર્મ ધરાવે. એનામાં એને કણ હોય એને દળ હોય, ફરજિયાત હોય, ઉર્જા ધરાવે, વેગમાન ધરાવે. એવા બે કણો અથડાય ત્યારે હંમેશા વેગમાન સંરક્ષણ, ઉર્જા સંરક્ષણના નિયમો પાળે. તો વાસ્તવિક કણ આ બધા ગુણધર્મો સાથે બંધાયેલો છે. આ બધી પ્રોપર્ટી એને ફરજિયાત હોય તો જ એ વાસ્તવિક કણ કહેવાય. તો આપણે વિચારવાનું એ રહે કે ફોટોન પણ શું દળ, ઉર્જા, વેગમાન ધરાવે છે? એ આવા નિયમોનું પાલન કરે છે તો એને વાસ્તવિક કણ કહી શકાય. તો આ હકીકત સત્ય પડે છે. બરાબર. ક્યાં? તો કે આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં ફોટોઇલેક્ટ્રિક અસરની જેમ કોમ્પટન અસર પણ ખૂબ જ અગત્યની છે. બરાબર. એવો કોમ્પટન અસર એવો એક પ્રયોગ આવે છે. કોને કહેવાય? તો આપણે ટૂંકમાં જોઈ લઈએ કે કોમ્પટન અસર કોને કહીએ? કે જ્યારે ક્ષ કિરણોનું ઇલેક્ટ્રોન વડે પ્રકીર્ણન થાય ત્યારે પ્રકીર્ણન પામતા ક્ષ કિરણની તરંગ લંબાઈમાં વધારો થાય છે. આ ઘટનાને શું કહેવાય? કોમ્પટન અસર કહેવાય. બરાબર. આપણે આ ભણવામાં નથી આવતી પણ તમે ખાલી વ્યાખ્યા યાદ રાખો કોમ્પટન અસરની. શું કીધું? ક્ષ કિરણનું ઇલેક્ટ્રોન વડે પ્રકીર્ણન થાય. એટલે શું પ્રયોગમાં? કે માની લો ઇલેક્ટ્રોન છે એની પર એક્સ રે અથડાવવામાં આવે. એક્સ રે એક તરંગ છે, વિકિરણ છે. બરાબર. તો આ વિકિરણ છે ઇલેક્ટ્રોન સાથે અથડાઈને જુદી જુદી દિશામાં ફેંકાવું જુદી જુદી ત્યાં. એટલે તમને ખબર છે પ્રકીર્ણન થાય. તો જ્યારે એ પ્રકીર્ણન પામશે ત્યારે એની તરંગ લંબાઈ લેમ્બડા શું થાય? વધી જવા પામે છે. આવી ફિઝિક્સમાં એક ઘટના છે. તો એને કોમ્પટન અસર કહેવાય. હવે આપણે ક્યાં જરૂર પડી? તો જો આ કોમ્પટન અસરમાં બરાબર ફોટોનને દ્રવ્ય કણની જેમ વાસ્તવિક કણ ગણવામાં આવ્યું. બરાબર. કે ત્યાં આ અથડામણો છે. બરાબર. ઇલેક્ટ્રોન તો આપણને ખબર જ છે કે વાસ્તવિક કણ છે. દળ, ઉર્જા, વેગમાન છે. આપણે જાણીએ છીએ એના મૂલ્યો. બરાબર. તો એક્સ રે એટલે વિકિરણ એટલે ફોટોન. તો અહીંયા ફોટોનને પણ વાસ્તવિક કણની જેમ જ લેવામાં આવ્યું અને ઉર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણના નિયમો ચકાસવામાં આવ્યા. બરાબર. તો અહીંયા બધા નિયમો પળાય છે. કોમ્પટન અસરમાં આ બધા નિયમો સાચા પડે છે. બરાબર. એટલે આપણે ફોટોનને પણ વાસ્તવિક કણ ગણી શકીએ. બરાબર. ને પછીથી એની દળ, ઉર્જા, વેગમાન આ બધું શોધવામાં આવ્યું. એટલે મિત્રો ફોટોન એ કોઈ કલ્પના નથી. બરાબર. એ બીજા કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની જેમ એક વાસ્તવિક કણ છે, અસ્તિત્વ ધરાવે છે અને દરેક મૂલ્યો ધરાવે છે. ક્વેશ્ચન નંબર 14. ફોટોનની લાક્ષણિકતા સમજાવો, જણાવો. ફોટોન વિશે આપણે જે માહિતી ધરાવીએ છીએ એ માહિતીનું લિસ્ટ છે. બરાબર. એના ફોટોનના સૂત્રો અને માહિતી સમજો અને યાદ રાખો. તેમાં પહેલી લાક્ષણિકતા કે વિકિરણ અને દ્રવ્યની આંતરક્રિયા દરમિયાન ફોટોન છે કણની જેમ વર્તે છે. બરાબર. કોઈ પણ દ્રવ્ય સાથે પ્રકાશ આંતરક્રિયા કરે કે જેમ કે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર લઈએ તો ધાતુ પર જ્યારે લાઇટ આપાત કરી ત્યારે હકીકતમાં કોની આંતરક્રિયા થઈ? તો કે ધાતુમાં ઇલેક્ટ્રોન છે અને જે લાઇટ છે એ ફોટોનની બનેલી છે. એટલે ફોટોન અને ઇલેક્ટ્રોનની આંતરક્રિયા થઈ. તો કોઈ પણ આંતરક્રિયા દરમિયાન હંમેશા શું થાય? કણની જેમ વર્તે. ફોટોનની ઉર્જાનું સૂત્ર છે h μ. બરાબર. અહીંયા ચોપડીમાં મેં તમને કીધું એમ આવૃત્તિ બધે મ્યુ લીધી છે. આપણે દાખલામાં હું f લેવાનું છું સરળતા ખાતર. એટલે ફોટોનની
ઉર્જાનું સૂત્ર શું છે? HF. H બરાબર HF. એના વેગમાન Pનું સૂત્ર છે HF/c બરાબર. અને એની ઝડપ પ્રકાશની ઝડપ જેટલી છે બરાબર. ઉર્જા HF છે, વેગમાન HF/c છે અને ઝડપ એની પ્રકાશની ઝડપ, કેમ કે એ લાઇટનો કણ છે. અહીંયા h શું લેવાનો છે મિત્રો? h પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, જેની વેલ્યુ યાદ રાખજો 6.625 × 10⁻34 જૂલ સેકન્ડ. આ જૂના કોર્સ પ્રમાણે 6.625 લેતા આ વખતે 6.626 લીધેલી છે બરાબર. તો આ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે અને અહીંયા c છે, જ્યાં c આવે એ પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે ઉર્જા વેગમાનના સૂત્રો છે. નંબર 3, પ્રકાશના બધા જ ફોટોનની ઉર્જા અને વેગમાન હંમેશા સમાન જ હોય, પછી ભલે ને તીવ્રતા ગમે તેટલી હોય બરાબર. કોઈ પણ ફોટોન છે પ્રકાશનો, એ બધા જ ફોટોનની ઉર્જા અને વેગમાન હંમેશા કેવા હશે? સમાન જ હશે આપેલા તરંગ માટે બરાબર. કેમ કે આપેલું વિકિરણ છે એની આવૃત્તિ તો કોન્સ્ટન્ટ હશે. એટલે ઉર્જા અને વેગમાન તમે જો અહીંયા ફક્ત કોની પર આધાર રાખે છે? આવૃત્તિ પર, f પર. એટલે આપેલા વિકિરણની આવૃત્તિ કોન્સ્ટન્ટ હોવાથી એના ઉર્જા અને વેગમાનના મૂલ્યો પણ કેવા હશે? કોન્સ્ટન્ટ. પછી એની તીવ્રતા ગમે એટલી હોય, એનો અર્થ શું? કે ઉર્જા અને વેગમાન તીવ્રતા પર આધાર રાખતા નથી, કેમ કે અહીંયા તીવ્રતા આવતી નથી. બીજું, પ્રકાશની તીવ્રતા વધારતા એકમ સમયમાં આપેલ ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વધે, પણ ફોટોનની ઉર્જા તીવ્રતા પર આધાર રાખતી નથી. આપણે આ બાબત તો કહી દીધી, ઉર્જા છે ફોટોનની એ તીવ્રતા પર આધાર રાખતી નથી. અહીંયાથી જોઈ શકો E બરાબર HF માંથી. અને સાથે સાથે એમ આપણે કહીએ કે હમણાં જ આપણે કીધું હતું આની આગળની થિયરીમાં કે તીવ્રતા અને નંબર ઓફ ફોટોનનો સંબંધ કેવો છે? સમપ્રમાણમાં. એટલે તીવ્રતા ફોટોનની સંખ્યા છે એ તીવ્રતાના સમપ્રમાણમાં છે. તીવ્રતા વધે તો ફોટોનની સંખ્યા વધે. નંબર 4, ફોટોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન અનુભવતા નથી બરાબર. ફોટોન છે કોઈ વિદ્યુત ભાર ધરાવતો નથી, એટલે તમે એને વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રમાંથી પાસ કરશો તો એની પર કોઈ પણ ફોર્સ લાગતું નથી, અસર થતી નથી, અથવા એ વિચલન અનુભવતા નથી. નંબર 5, ફોટોન કણ સંઘાતની પ્રક્રિયામાં કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય. કે આવો ફોટોન જ્યારે કોઈ પણ કણ સાથે અથડાશે બરાબર, ચાહે કણ ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, કોઈ પણ વાસ્તવિક કણ સાથે અથડાય ત્યારે કુલ ઉર્જા અને વેગમાન સંરક્ષણનું પાલન થશે. આ નિયમો હંમેશા પડાય છે, કેમ કે ફોટોન મેં કીધું એમ વાસ્તવિક કણ છે, એટલે આ નિયમો વડે બંધાયેલો છે. પણ હા, ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય, કે કુલ ફોટોનની સંખ્યા અચળ જ રહે એવું જરૂરી નથી. દાખલા તરીકે ધાતુની પ્લેટ ઉપર બરાબર કોઈ ફોટોન આપાત થયા, 100 ફોટોન આપાત થયા, તો 100 ફોટોનમાંથી 20 જ ફોટોન બચે એવું બને. એવું થઈ શકે કે ભાઈ 80 ફોટોન છે એનો નાશ થઈ જાય, ઇલેક્ટ્રોન છે શોષી લે બરાબર. એટલે ફોટોન શોષાઈ શકે અથવા નવા ફોટોનનું ઉત્સર્જન પણ થઈ શકે. ફોટોનની સંખ્યાનું સંરક્ષણ થવું ફરજિયાત નથી, આ સંરક્ષણ ફરજિયાત છે બરાબર. તો આટલી ફોટોનની હકીકત છે, લાક્ષણિકતા છે.